અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી ઉપરથી લાંબા અંતરની એસટી બસોને હવે ડ્રાઈવરો કંડક્ટરો તેમની ઈચ્છા મુજબ કોઈ પણ હોટલે ખાતે ઊભી રાખી શકે નહીં. એસટી નિગમ દ્વારા દરેક લાંબા અંતરની બસોને નિગમ દ્વારા ચોક્કસ ધારાધોરણ મુજબ નક્કી કરાયેલી હોટલ પર ઊભી રાખવાની રહેશે અને જે હોટલ પર બસ ઊભી રહેશે તે હોટલના માલિકને બસનો કંડક્ટર ઢાબા હોલ ટિકિટ તરીકે 70 રૂપિયાની બસ ટિકિટ આપી તેની પાસેથી રૂપિયા વસૂલ કરશે. આનાથી મુસાફરને સારી સુવિધા ધરાવતી હોટલ પર હોલ્ટ મળશે. આ અંગે વધુ માહિતી આપતા એસટી નિગમના સૂત્રે જણાવ્યું હતું, નિગમ દ્વારા આવક વધારવાની સાથે પ્રવાસીઓને રિજનલ ભાવે સારી ગુણવત્તાયુક્ત ચા નાસ્તો અને ભોજન મળી રહે તેમજ સેનિટેશનની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે દરેક લાંબા અંતરની બસો માટે અને તેના કેટલાક માર્ગોમાં કેટલીક હોટલ નક્કી કરવામાં આવી છે અને આ નક્કી કરેલી હોટલો પર જ બધી બસો ઊભી રાખી શકાશે. જેના બદલામાં હોટલ માલિકે નિગમને બસ દીઠ 70 રૂપિયા ચૂકવવા પડશે. જે બસ જ્યારે હોટલ પર ઊભી રહે તે કંડક્ટર હોટલ માલિકને 70 રૂપિયાની ટિકિટ આપી તેની પાસેથી રૂપિયા વસૂલ કરશે. બીજી બાજુ સૂત્રોના જણાવ્યા મુજબ જે તે હોટલ માલિકને નિગમને 70 રૂપિયા ચૂકવે છે, જેના પગલે તે 70 રૂપિયાની આ ભરણા બસના પ્રવાસીઓને માથે જ નાખી રહ્યા છે અને હોટલમાં મળતી તમામ સુવિધામાં ચોક્કસ ભાવ કરતાં વધુ ભાવ વસૂલ કરે છે. આ ઉપરાંત વસ્તુઓની ક્વોલિટી પણ જળવાતી નથી, જેના પગલે નિગમ દ્વારા જાણે પરોક્ષ રીતે ચોક્કસ હોટલ માલિકોને કમાણી વધે તે માટે તેમના સ્પોટ નક્કી કરી પ્રવાસીઓને લૂંટવાની સત્તા આપી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.